અવારનવાર અકસ્માતોની ઘટનામાં વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે બનાસકાંઠાથી તો બનાસકાંઠાના થરાદ ચુડમેર પાસે અકસ્માત સર્જાયો। બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે તો એકને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું પણ સામે આવ્યું છે તો ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો। સરહદી પંથકમાં અકસ્માતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આપણે જણાવી દઈએ કે જે પ્રકારે બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં અકસ્માતના બનાવો કે જે દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે થરાદ ચુડમેર પાસે બે મોટરસાયકલ વચ્ચે અકસ્માતની ઘટના ઘટી છે કે જેમાં એક મોટરસાયકલ ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે જેને લઈને તાત્કાલિક સારવાર હેઠળ તેને ખસેડવામાં આવ્યો। સરહદી પંથકમાં અકસ્માતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે એક ગંભીર ચિંતાનો વિષય બન્યો છે। અકસ્માતની ઘટના સામે આવી છે। બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે। સરહદી પંથકમાં અકસ્માતના બનાવોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક ઘટના બનાસકાંઠાથી સામે આવી છે। બનાસકાંઠાના થરાદ ચુડમેર પાસે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે તો બે બાઇક વચ્ચે અકસ્માતની ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે કે જેમાં એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું પણ સામે આવ્યું છે તો ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો।